તો મિત્રો આજે ગોવિંદબા ગઢવી પણ દાદાના દર્શન આવ્યા છે, તે તમે જોઈ રહ્યા છો ને દાદાના દર્શન કરી રહ્યા છે. જય માતાજી, જય સુરપુર. દાદા આપણે સ્વાગત છે તમારું ફરી એકવાર શિવલોકમાં. હું છું સંજય વાઘેલા. તો મિત્રો આજે સોમવારે રાત્રે દર્શન કરી રહ્યા છીએ આપણે દાદાના. અને આજે જે મહારુદ્ર યજ્ઞ બન્યો હતો તેના ઢોલ અને શરણાઈ સાથે દાદાની આરતી થઈ રહી છે. તો મિત્રો આપણે આરતી દર્શન પણ કરશું, ત્યારબાદ આપણે સુરપુર દાદાના દર્શન કરીશું. તો વિડીયોમાં બનાવી દેજો, ચેનલમાં સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો, કમેન્ટ બોક્સમાં જય દાદા દર્શન લખજો મિત્રો. તો મિત્રો અત્યારે ઢોલ અને શરણાઈ સાથે દાદાની આરતી થઈ રહી છે. તો આપણે આરતી દર્શન કરી રહ્યા છીએ મિત્રો. તો કમેન્ટમાં જય દાદા જરૂરથી લખજો. તો મિત્રો આરતી બાદ હવે આપણે સુરપુર દાદાના દર્શન કરીએ. ને અત્યારે ભીડ પણ થોડીક ઓછી થઈ ગઈ છે, તમે જોઈ રહ્યા છો. ને આજે દાદાનું મંદિર પણ ખૂબ જ રંગબેરંગી ફૂલો અને લાઇટિંગથી શણગારવામાં આવ્યું છે, તે પણ તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આજે ભાદરવી અમાસ અને સોમવારે રાત્રિના દર્શન આપણે દાદાના કરી રહ્યા છીએ. તો દાદાના દર્શન કરી કમેન્ટમાં જય દાદા લખી વિડીયો શેર કરજો, અને ચેનલમાં નવો તો સબસ્ક્રાઈબ પણ કરી લેજો. તો મિત્રો આ બાજુ દાદાની દીપમાળા પણ થઈ રહી છે, અને સાથે જ આ બાજુ ગોવિંદબા ગઢવી પણ દાદાના દર્શન આવ્યા છે, તે તમે જોઈ રહ્યા છો. તો મિત્રો નજીકથી દાદાના દર્શન કરી અને હવે આપણે આગળ જઈશું. તો ફરીવાર દાદાના દર્શન પણ કરી લઈએ મિત્રો. તો મિત્રો દાદાના દર્શન કરીને આપણે સેલ્ફી પોઈન્ટ આવી ગયા છીએ, અને હવે પ્રસાદી લેવા જઈશું શેડ તરફ. અને અત્યારે પ્રસાદીનું પણ શરૂ થઈ ગયું છે, તમે જોઈ રહ્યા છો. દાદાના સાનિધ્યમાં ભક્તો માટે ખાસ પ્રસાદી બનાવવામાં આવી છે, તમે જોઈ રહ્યા છો. તો મિત્રો આજે સોમવારે રાત્રે આપણે દાદાના દર્શન કરી રહ્યા છીએ, ત્યારે દાનભા બાપુની પણ અહીં હાજરી છે. થોડી વારમાં આપણે એના પણ દર્શન કરીશું. સાથે જ આવતીકાલે સવારમાં આરતીનો પણ બ્લોગ આવશે. ત્યારબાદ આપણે દાનબાબુની જાહેર સભાનો પણ બ્લોગ આવશે. એના માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. ને આપણે આવી ગયા છીએ પાર્કિંગ તરફ. તો મિત્રો
અત્યારે વરસાદ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે. તો હવે આપણે આવતીકાલે દાનબા બાપુના દર્શન સાથે સુરપુર દાદાના પણ દર્શન કરીશું. એના માટે આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી લેજો મિત્રો. તો ફરી મળીશું. જય દાદા, જય માતાજી.